ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ. કેમ છો? બધા મજામાં છો? જો અમારા ભગવાન જાગે છે બપોરે 12 વાગે. કેમ? અમારે અહીંયા કેવું હોય, જેટલા વાગે ઉઠો એટલા વાગે ભગવાનને જગાડવાના. જો છે ને, બાકી જોરદાર તડકો. હવે આવા તડકામાં કોને કોને આળસ આવે? મને તો બહુ આળસ આવે જોબ જવાની. અને એક બીજું, શૈલેષ, આમનો ઘેર જોઈને મને આળસ આવે. કેવું તબિયત આજે? એકદમ રેડી કે થોડું 10-20? રેડી છે તો એડો જોબે થોડું 10-20 છે, એટલું બધું બી આરામ નહીં, પણ ચાલે જાય. વાળ કપાઈને તૈયાર થઈ ગયા છે. પછી કાલે નહીં, રાત્રે આવીને ડાય એવું કરી દઈશ. એમણે મને શરદી ચડાવી, એમ ઓછું પડતું હતું તે. મને એટલી બધી એમના જેટલી નહીં, થોડી થોડી થઈ છે, પણ શરદી જેવું મને ગળું બળું બેસી ગયું છે. બળ જ છે. શું કહી, શરદી એવો ચેપી રોગ છે ને, એકબીજાને ચડે છે. અને ઘડિયાળનો કાંટો તો કેટલી સ્પીડમાં ફરે છે, જોજો. મારો ટાઈમ થઈ ગયો છે જવાનો. ચલો, જવા રેડી તો થઈ ગયા છે, જવું પડે. પેલું કેવું ખબર, કોઈ ધક્કા મારીને મોકલતું હોય ને, આજે એવું થાય છે આ તડકાને લીધે. જોબ તો કરવી પડે, જોબ કર્યા વગર ચાલે. આ અમારા ઘરની બહારની સાઈડ છે, અને આ બાજુ રોડ છે. આ બાજુથી મારી ફ્રેન્ડ આવશે અને હું પેલા સામેના ઝાડ જોડે જઈને છાંયડે ઊભી રહીશ. આમ મજા આવે, પણ આમ છે ને કંટાળો. છાંયડો કેટલો મસ્ત છે, સરસ દેખાય છે. મારી ફ્રેન્ડ આવી જ ગઈ છે. એ વ્હાઈટ ગાડી આવે ને, મારી ફ્રેન્ડની છે. ચલો મળીએ. કેવો તડકો આવે, તડકો કેવો આવે.